તો જાય તો એકાદું ખાતા તો જાય આપણે. આમ તો કઈ કેર્યું હે ને મસ્ત. અત્યારે કાશી હે તારે હું અહીંયા છું, પાકશે એ અહીંયા નહીં. ગાઈસ તમે જોયું એમ થાય આમ, એટલે ધ્યાન રાખવું પડે. અને બાંધી દીધું, મેકી દીધું આવી રીતનું ઝાડવામાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આ છે ને સવારમાં હું આવી ગઈ છું વાળવા આવી ગઈ છું. નાનજી ગયેલા છે શાક લેવા, મસ્બા આવી ગયેલા છે શાક લેવા ગયા ને કાજલ જાય કે ખળી કરે ને મારે વાળવાનું છે આમાં બધી. બોલો કાયતરા ખાવા યાલો કાયતરા. જો આ જો અહીંયા ખળી કરે હે. હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને હું છે કે ખામણા મેં એકદમ થોડોક ખોદી નાખો કે તો પાણી મસ્ત પાઈ તો વહી જાય ને એમ. પાણી પાવાનું છે કે અત્યારમાં પાણી પાઈ દઈએ ને ટાઢું પાણી તો સારું પડે એમ. થોડીક લસાઈ જઈએ. કાલમાં પાણી નતું પાયું, પમદી પાયું હોય એટલે આજ પાણી અત્યારે પાઈ દઈએ કે તો સારું પડે એમ. તડકાનું લઈને લીલું લીલું જોરદાર. આને તો અમારે રીંગણી ખોટે ખોટું પાણી પાયું એવડી થી પણ એક રીંગણું આવ્યું ખાલી એક જ રીંગણું આવ્યું હોય એવડું એમ થયું. પછી કાંઈ નહીં, હવે ખેસી નાખી છે. પણ અહીંયા છે ને ઓલી છે કે ટમેટી એ રેવા દીધી એવું છે એમ ને. અહીંયા તો લહણ હવે લસણ જે દાટેલું છે દાટેલું છે હજી 2 દીખા કે દી કાઢવાનું છે કઈ ખબર છે ફેમિલી. આપણે છે ને હવાનું કામ બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે, બધું કામ પતાવી નાખ્યું. કેમ કે કપડાં રાત થવા નતા તો કપડાં ધોયા, નાયા ધોયા. અને અમારા સાહેબ પણ દરિયામાંથી આવી ગયા છે તો હું તમને દેખાડું. સાહેબ આવી જાય તો જરા સાહેબને બધાએ જોયા, તમે તમારું કરો. સાહેબ આવી ગયા છે દરિયામાં. સાથેના એકલા એકલા દરિયામાં ગયેલા હતા. અને છે ને અમારે એક કામ આજ કરવાનું છે ને હાલ ફટાફટ બાકી આ બધા અહીંયા રમે છે. સાહેબ કેવલ રબાડ છે ઘડીક વાર. અને અમારે જવાનું છે તા ખબર છે. તો કેરી છે ને બહુ મોટી મોટી કેરી થઈ ગઈ છે આપણી. તો એને છે ને આપણે શું કહેવાય કે તડકો બહુ પડે ને એટલે હેઠે આફળી જાય છે. હેઠે આફળી ગઈ પવનના લીધે ખાડા કરી નાખ્યા કેરીઓ એટલે એવું બધું કરી નાખેલું છે ને. તો આપણે કેરીઓને મૂકવાના છે ટેકા. તો ટેકા અમે કેવી રીતને મૂકીને કેવડી કેવડી કેરી છે ને આજમાં તમને દેખાડી દઉં. કેરી દેખાડી દઉં હું તમને. તો જો જોઈ શકતા છો છે ને. ને આમાં જો આમ તમે જોઈએ તો હેઠી કેરી આફળી ગયેલી છે બધી છે. જો આમ હેઠી પડી ગયેલી છે ને તો એ છે કે તડકો બહુ તપે કે તારે જો અહીંયા ગરમ થઈ ગયેલું હોય ને તો કેરી બગડી જાય, હેઠે બગડી જાય. જો આવડી કેરી થઈ ગયેલી છે તો આપણે ટેકા મૂકવાના છે થોડાક. તો ટેકા મૂકી દઈએ. ટેકા મૂકવામાં મને છે ને પાછી બહુ બીક લાગે કેમ કે ખરી જાય કેરી. પટપટ પટપટ તરત ખરી જાય એવું થાય. પણ ઓલા આંબે જો હજી નાની નાની છે કેરી જો હે ને દેખાય નાની નાની છે ને આંબે મોટી મોટી થઈ ગયેલી છે. તો બે ઠેકાણે છે ને આપણે અધેર કરવા છે તો અધેર કરવા મળે. અમારા બેન છે ને ઈ કેરી દેખાડતા આમ વી ગયા. ઈ કે હું ઈ કે ટેકો લેતે એમ કરીને ગયા છે. તો હવે આપણે કેરીઓ જોઈ લઈએ. મેં નથી જોઈ. હું કેટલા દિવસથી આવી ખબર હે? 1 2 3 4 ને 5 6 દિવસ થઈ ગયા ત્યારથી આવી છું. પણ હજી મેં પણ કેરીઓ નથી જોઈ. તો હું પણ જોઈ લઉં. આમ જોઈ છે ઓલી બાજુ પણ આ બાજુ મેં નહોતી જોઈ. એમાં કૃષ્ણા બેન આમ જોવાય. કિશુ ના હું કરા લહર પાટી ના ખાવાનું તડકે. કેમ પણ દરિયો આખો ભરાઈ ગયો છે જો. ને કેરી તો જોવો ગઈશ કેટલી મસ્ત મસ્ત કેરી છે. કેરી છે ને કાચી હોય ને એવા હું અહીંયા પૂગી ગયેલી હોય ને પાકલ હોય કે એવા અમારા હાથમાં ન આવે ગઈશ. જો આમ કેરીઓ કેટલી ટીંગાય આમ તો જોવો. છે ને કેરીઓ ને એવું હોય તો આપણે છે ને અહીં સહી તો એકાદું જબલું બાંધી એકાદું કેરી પાકી તો જાય તો એકાદું ખાતા તો જાય આપણે. આમ તો ગઈશ કેરીઓ હે ને મસ્ત. અત્યારે કાશી હે તારે હું અહીંયા છું, પાકશે એવા અહીંયા નહીં હોય. અત્યારે કાશ્યું હે તે આપણે અહીંયા જોઈ લઈએ. બીજું હું ને કાશી તો કાશી માઇન માઇન ભાળી એવું. નાનજી ને કહેતા કાળી તો કાળી માઇન માઇન ભાળી એની ગળે જુઓ હે ને મસ્ત મસ્ત કેરીઓ લાગટ એકલું કેરીઓ છે. ને ઘણી ખરી વાવાઝોડામાં ઓલો પવન આવ્યો હોય ને ત્યારે ઘણી ખરી ખરી ગઈ જુઓ હે ને. કેરીઓ 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 કેટલી કેરીઓ. 2 કિલો મોકલાવ્યું મારા વાલા એમ કહીશ. નહીં હો આ મને નહીં મોકલાવે એવું લાગે ને. મારા શીતલ બેન આયલા આવે ઓલે કરે. હાય શીતલ. સેજલ ક્યાં?
सेजल क्या घर पे है तो सेजल बेन है घरे जो केरियो तो जो गई ने हमारा बेन हाथ करे से ओली साइड बैठा से ઈ આમાં તેટલી દેખાય તો આમાં બધે એકલા આંબા છે આ તો હું બારો બાર તમને દેખાડું છું અને ઓલી જો અહીંયા હાલી આવે કેરીઓ કેરી મારો આંબો છે હો પાછો કયો આવડો આ જો જો આ કેમ મારા આંબે કેરીઓ કઈ ખેતી આપા આંબામાં બહુ જ કેરી હોય કઈશ આ આમાં પહેલેથી બહુ કેરી આવે તોય વણ તો હજી છે આમાં બધે ખરી ગયું નકર તો આમ તમે જોઈ આમ અધેરે આવ્યું વણ તો અધેરે થી એમ વણ તો માથા પર ચડીને કેરીઓ આંબો ગયું અમે પાછા આમતા નથી હો ગેસ કેરી કે છે એની હાથે પાકીને કેરી ખરે પછી તમારે લેવાની કીજે તોડવાની એની હાથે પાકી જાય પછી ખરી જાય એ મારે લેવાની મીઠ પછી ખાવાની મજા આવે કાંઈ બહુ મજા આવે કાશી હોય એવા હું અહીંયા હોય ને પાકલ હોય એવા અહીંયા ન હોય એવું હોય લાગટ કેર્યું કેર્યું છે ફાન નથી કે હું પાખડા વાળું એક દંડ લાવી હતી કે ત્યાં કેરી છે બધી એથી આખો ને હા પછી ઉસી કરી લીધી પછી આ જે થોડી થોડી આપણે છે આને બીજો ટેકો મૂકવો હેઠે અફળે તો ન પાકે એવું હોય પાકી તો જાય જ તોય પણ છે કે બગડી જાય અહીં પીળો ગરમ હોય હા ગરમમાં અહીંયા થાય પછી અહીંયા તવાઈ જાય એમાંથી બગડી જાય એમ એટલે આપણે જે લઈ કે હજી ગાય મોટી કરી દેખાય યાર ઓહો બધી હેઠે પડી ગયું આમ ઢળી પડ્યું એટલું કેરી આવ્યું સાયો રહી કે હા વાંધો નથી આવતો પણ જો આ પેણને છૂટી ગઈ કે એટલે હારી મરી ગઈ આમ તો આમ જો તો કેટલી ગઈ બે કેરી બગડી ગયા બે ઘરના બે કેરી બગડી ગઈ ગાઈસ બગડી ગઈ ને ઓલી જો ખરી ગઈ હા જો આવી થઈ જાય હેઠે અફે એટલે કેરી તો આવી થઈ જાય બે બગડી ગઈ ગાઈસ કેરી બધાય છે ને આવી રીતે અધેર કરજો મારે જો આજ અધેર કરવી હોય ને બધો કેરી તો હવે ટેકો મૂકે કઈ દે પકડું કેરી ઉસી કરી છે હવે ખરે ની તો હારું કે ગાઈસ આયા હેઠે પડ્યું ને કેરીયું તો આવી રીતના કઈક ટેકા મીકા જો ટેકા મીકા ને એવા માઇન વધારે એટલું લખ્યું તોય બીકમાં તોય બે તો પડી ગઈ તોય કેરી કેવડી પડી ગઈ મોટી મોટી કેરીઓ બે પડી ગઈ જીતા મોટી મોટી થાય હો પાછી હજી મોટી થાય હજી તો હાવ કાસો પાકશે તો હવે તો આનથી મોટી થાય ગાઈસ ગાઈસ મારા છે ને આવડા આંબે હું કેરીયું ને આવી બોલો કોને ખબર પાણી ને પાયું તી કે હું કે ભાઈ ખબર જ ન પડી આવ્યું પણ છે ને હા ઓછી આવી નકર આ ઓલે આંબે કેરીઓ આવેલ છે ને એટલી જ કેરી આ આંબે પણ આવતી અહીંયા છે એક મોટી પેલી વેલી આવી ગઈ પહેલે વેલે આપણે આડતા દેખાડી કે મારા પહેલા વિડીયોમાં દાણા પડવા મીડા દેખાય ને દાણા જો હા એમ છે એ કેરી કઈ નહીં ઘટે હો તો કોમેન્ટ કરજો કેરી કેવી કેરીયું છે ઓણ ઓછી આવેલી છે ને ઘણી ખરી તો પવનના કારણે ખરી ગઈ આ જો કેટલી ખરી ગયું છે બે ના નખરા જો દોરી બાંધીને બે પડ્યું નહીં બે કેરી આવે તમને ખબર આ આંબે છે કે એક વખત હજી આવી તો પણ મોરે નથી આવે ને કેરી નથી આવી ઓણે મોરે નું આવ્યો બોલો નગર વણ તો અમારે મોરની વાટ હતી કે આવી છે એમ પણ કાંઈ આવ્યું નહીં હજી આવતા વર્ષે આવે તો હવે રોગ કેટલો આવી ગયો આમ આંબામાં આમાં રોગ આવી જાય આ પણ આમ જો આમ પાન દાતો રહો આવું જો આવું કંઈક છે આ શું છે ખાસ કરીને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો આની દવા દારૂ કેમ કરાય શું કરાય આની દવા કઈ આવે કે નહીં આવતી એમ કોઈ કોમેન્ટ કરજો આંબામાં હશે ને કઈક રોગ આવેલો છે આ એક તો આંબામાં હે આવો રોગ આવેલો છો કઈ કેરી નથી આવતી કઈ કેરીયું કઈ વાત પૂછોમાં એટલી કેરીઓ આમ તો જોવો આ સાહેબનો ઢીકલા આ સાહેબનો આંબો છે રામ સાહેબ ના આંબામાં કેરીઓ જોવો ગુરખા કેટલા 5 નો ગુરખો છે આ તો અહીંયાથી કેટલી તો ખરી ગયો પછી હેઠે કેટલી ખરી કેરી આમ તો જો
દુનિયાની થઈ ગઈ આની કરતા તો ડબલ તો કેટલી તો વીણી લીધી છે કેટલું બંધાવીએ કેટલું ઓલું કરીએ તારે તો કેરી રે હવે હું જાઉં છું 12 મહિના આંબા હે ને ઈ બતાવવા, એમાં જે કેરીઓ ને આવી પણ તમને બતાવવા જાય છે એમ બે બેનું જાય છે હવે. તો ઈ તો છે કે અમે હજી ઓણસ સોયપા છે ઈ આંબા 12 મહિના આંબા હે કે અમે ઓણસ સોયપા છે તો જેને ઓણસ સોંપા તો આપણે તમને દેખાડી દઈએ, પણ કેરી તો નહીં આવે પણ આંબા દેખાડી દઈએ કેટલા 12 મહિના હે ને આંબો. હા આ 12 મહિના આ 12 મહિના આંબો આવડો એક, આ ઓણસ આ એક ને એક ઓલો એક આ છે. પાણી અત્યારે આંબો ફટી ગયું કેવા પાણી ઘટી ગયું એટલે તો કેવા પાંદડા થઈ ગયા, લસાઈ ગયા પાણી પાંદડા. હાંનું પાવું જોઈએ હાનનું પાણી પાઈ ને એવા મસ્ત મસ્ત થઈ જાય. ને આ બે આંબા અહીંયા છે જો, આમાં તો બોર્ડ લગાડેલું છે આમ મોટું જબર. એમાં કોડ છે તો આ બોર્ડમાં નામ લખેલું છે મિયાઝાકી એવું કંઈક નામ લખેલું છે ને લાલ લાલ કેરી છે આમાં, એવી કેરી આવશે બોલો મોટી. આ બે આંબામાં હરખી જાય છે આ બે આંબામાં હરખી કેરી આવશે. કેદી આવશે એને ખબર, ઓણસ સોપાજી આવશે એક સમય. આવી રીતના હતા અમારા આંબામાં કેરી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો મારે કેટલું અઘરું પડે અહીં બાંધી છે લસણના જોડા હવે તાબાની સેવ ને એવું નથી. ગાઈસ તમે જોયું એમ થાય આમ એટલે ધ્યાન રાખવું પડે અને બાંધી દીધું મેકી દીધું આવી રીતનું ઝાડવામાં રાખ્યું મેં સાંઈ લસણ તો બગડે નહીં કદાચ ઈ બે જણા છે ને હવે લહણ એવું બાંધતા હા ને હું હવે એવી સોઈન કર એકવાર દરિયા કાંઠે બેહવા, કેમ કે અહીં છે ને બહુ મસ્ત પવન આવે છે ને ત્યાં બેહવાની મજા આવે તે હું અહીં બેહવા આવી છું. અને છે ને હવે ખાસ પડી ગઈ છે તો હવે આપણે કાજલ બેન એવું જોવાનું છે તો આપણે ઘણું ખરું આપણે પણ કામ છે તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી.